નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો એ આપણા માટે ખૂબ જ ખાસ વિડીયો છે। જે વિદ્યાર્થીઓ અહીંયા બેઝિક ગણિતવાળા છે તે લોકો માટે તો ખૂબ જ અગત્યનો આ વિડીયો છે। આજે આપણે ગાલા અસાઇનમેન્ટના બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર 1નું વિભાગ એ નું સોલ્યુશન કરવાનું છે। તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે શોર્ટ ક્વેશ્ચન છે વિભાગ એ ના એ હવે 24 પ્રશ્નો થઈ ગયા છે। તો આ 24 પ્રશ્નોમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ આપણે અહીંયા જોઈશું। તો સૌથી પહેલા અહીંયા છે આપણી પાસે બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો, જેમાં તમને 1 થી 6 પ્રશ્નો પૂછવામાં આવશે। તો આ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે તો ચાલો જોઈએ। આપણે શું લખ્યું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય। અહીં આપણી પાસે 4 ઓપ્શન છે। પહેલું છે છેદતી રેખાઓ, બી છે સમાંતર રેખાઓ, સી સંપાતી રેખા અને ડી આપેલ પૈકી એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 3 કન્ડિશન છે। કદાચ તમને ખ્યાલ ન હોય તો એકવાર તમે ચેપ્ટર નંબર 3 માં જોઈ શકશો કે 3 કન્ડિશન કયા કયા છે। તો પહેલું કન્ડિશન આ રીતે છે, a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2। જો આ કન્ડિશન હોય તો તમને ખબર જ છે કે કેટલા ઉકેલ મળશે? અનન્ય ઉકેલ। અનન્ય ઉકેલ હોય તો આપણને જે રેખા છે એ કેવી મળશે? એ એક બિંદુમાં છેદતી મળે। કેવી? એક બિંદુમાં છેદતી મળે, આ રીતે, બરાબર। હવે બીજું જે છે, જે આપણે આની વાત કરીએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2। આ જ આપણો અહીંયા ક્વેશ્ચન પૂછેલું છે। તો આના માટે કઈ આવશે? તો આમાં તમને ખબર છે કે અનંત ઉકેલ મળે। કેટલા? અનંત ઉકેલ મળે। હવે જ્યારે અનંત ઉકેલ હોય તો આ જે બંને રેખા આપણે લીધી છે એ બંને કેવી હોય? એકબીજા પર સંપાતી હોય, બરાબર? એકબીજા પર સંપાતી, માનો કે કોઈ એક રેખા છે L ને બીજી છે M, તો બંને એકબીજા પર સંપાતી હશે, જે આપણને દેખાતું નથી। ત્યાં આપણને એક જ રેખા દેખાશે, બરાબર? તો આપણો કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી, સંપાતી રેખાઓ હશે, બરાબર। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે અહીંયા કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સૂત્રની વાત કરી છે તો અહીંયા એક જ નામ આવશે, જે કોણ છે? શ્રીધર આચાર્ય। આપણી પાસે આ ચેપ્ટર 4 છે ને, એમાં બીજા પણ 2-3 ગણિતશાસ્ત્રીઓ નામ છે જે આપણે યાદ રાખવાના છે, બરાબર। ત્યાર પછી આપણે જોશું ક્વેશ્ચન નંબર 3। તો આ છે આપણો હવે ત્રીજો વિકલ્પ, લખ્યું છે કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે ને, તો એને જોતા પહેલા તમને કહી દઉં કે a10 છે તો એમાં n બરાબર કેટલા આપ્યું છે? તો n બરાબર છે આપણી પાસે 10, બરાબર? n બરાબર 10 છે। આપણને a નું સૂત્ર આવડતું હોવું જોઈએ। તો a નું સૂત્ર આ છે, n ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। ચાલો હવે એની જગ્યાએ મૂકી દો 10, તો કેટલા આવશે? જરા જુઓ, a10 ઇક્વલ ટુ a પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી। તો a પ્લસ 10 માઇનસ કેટલા થશે? 9, તો 9d। તો કયો ઓપ્શન છે આપણી પાસે? જરા જોઈ લો તો, a10 ઇક્વલ ટુ a પ્લસ 9d। તો ઓપ્શન નંબર સી મને દેખાય છે, a પ્લસ 9d। તો આપણો સાચો આન્સર છે। તો હવે ચોથો વિકલ્પ જોઈએ, લખ્યું છે બિંદુ a b નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે। આપણી પાસે 4 ઓપ્શન છે। તો સૌથી પહેલા એ વિચારો કે ઉગમ બિંદુની વાત કરી છે, તો ઉગમ બિંદુનું યામ શું આવે? તો આપણે લઈ લઈએ બિંદુ O00, ઓકે? ઉગમ બિંદુનું યામ 00 આવે। અને આને માન લો કોઈ બિંદુ છે A, તો કેપિટલ A ઓફ AB। આ બંને વચ્ચેનું આપણે અંતર મેળવીએ। ચાલો, તો બંને વચ્ચેનું અંતર મેળવવું હોય તો સૂત્ર આ રીતે બને, ON/વર્ગ ઇક્વલ ટુ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર, ઓકે? વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને ખાસ કહી દઉં છું કે કોઈ પણ દાખલા ગણતા પહેલા આપણને સૂત્ર તો પાકા આવડતા હોવા જોઈએ, ઓકે? તો ચાલો, અહીંયા x1, આ છે આપણું x1, આ છે આપણું y1, આ છે x2 અને આ છે y2। હવે કિંમત મૂકી દઈએ આપણે, તો કેટલા છે? 0 માઇનસ કેટલા છે? a1, ઓકે? 0 માઇનસ a છે, પ્લસ અહીંયા છે 0
माइनस बी, 0 माइनस बी होल स्क्वेर। चलो हम माइनस ए है 0 में एक बात करशू तो माइनस ए वधशे तो माइनस ए नो वर्ग प्लस माइनस बी नो वर्ग। हाँ वर्ग है तो तमने खबर है कि जયારે बेकी घात होय त्यारे माइनस નું प्लस थी जाए तो अहींया शुं आवशे ए नो वर्ग प्लस बी नो वर्ग। तो उतावळ में आ जवाब न लखी देता ए नो वर्ग वत्ता बी नो वर्ग तमारो डी ऑप्शन आवशे। पण हजी जो अहींया ओ ए आखानो वर्ग छे अहींया तो तमारो आंसर राइट आंसर शुं आवशे तो राइट आंसर कंईक आ रीते आवशे। माटे ओ ए बराबर वर्ग पेली बाजू जाए बराबर नहीं तो वर्गमूळ थई जाए तो वर्गमूळ में ए नो वर्ग प्लस बी नो वर्ग। आपणो साचो आंसर आ छे। जरा गोती लो कि ऑप्शन में कयो ऑप्शन छे साचो तो बी ऑप्शन छे। वर्गमूळ में ए नो वर्ग प्लस बी नो वर्ग। विद्यार्थी मित्रों आ खास आपणे बहु व्यवस्थित ध्यान में राखीने दाखलो गणवानो छे बराबर। चलो हवे आपणे जोईए पांचमो विकल्प शुं लख्युं छे sin स्क्वेर 45 बराबर खाली जग्या। विद्यार्थी मित्रों तमने आना माटे कोष्टक आवड़तुं होवुं जोईए। आ कोष्टक माटे तमे स्क्रीन पर जोई शको छो। तमने स्क्रीन पर आखुं कोष्टक देखाई रह्युं छे ज्यां तमने sin 45 ની કિંમત જોવા મળશે। કેટલી છે sin 45 ની કિંમત જરા જુઓ કેટલી છે sin 45 ની કિંમત 1/√2। હવે sin 45 ની કિંમત આવે છે અહીંયા 1/√2 તો જો હું આનું સ્ક્વેર કરી દઉં बराबर तो शू थे जरा जो माटे sin स्क्वेर 45 करी दऊँ तो आ बाजू पण स्क्वेर करवू पड़े बंने साइड एक सरखुं हशे तो 1/√2 एनो बे वर्ग थाय तो केटलो आवशे 1/, जो √2 नो वर्ग करो तो केटलो जवाब आवशे 2 खाली 1/2 जवाब आवशे। तो कयो ऑप्शन छे आपणो तो ऑप्शन नंबर बी। त्यार पछी विद्यार्थी मित्रों क्वेश्चन नंबर आपणे 6 पर आवी जईए छीए। शुं कहे छे अहींया लख्युं छे कोई माहिती माटे x बार बराबर 15 અને z बराबर 15 तो m बराबर खाली जग्या थाय। आ जे क्वेश्चन छे ने विद्यार्थी मित्रों ए लगभग तमे कोई पण प्रश्नपत्र जोशो ने तमने एमां प्रश्नोत्तर जोवा ज मळशे। एटले आ जे मध्यक मध्यस्थ અને બહુલક વચ્ચેનો जो સંબંધવાળું सूत्र છે એ તો તમારે કરી જ લેવાનું છે બરાબર। કોઈ બી રીતે તમને શોર્ટ ક્વેશ્ચનમાં કે 2 માર્ક્સમાં ગમે તે તમને તો પૂછાઈ શકે છે। તો ચાલો અહીંયા શું લખ્યું છે તો તમને મધ્યક મધ્યસ્થ અને બહુલકનો જે સંબંધનો સૂત્ર છે તમને ખ્યાલ હશે કે z બરાબર 3m - 2x બાર। ઓકે तो आपने शू शू आप्युं छे जरा जोई लीए। आपने z आपेलुं छे અને x बार आपेलुं छे बराबर z અને x बार तो आपणे m मेळववानुं छे। चलो तमे धारो तो पहला कीमत मूकी दो तो भी चालशे। तो चलो कीमत मूकी दीए तो कीमत छे अहींया z नी केटली छे 15 बराबर 3m - 2x बार तो आनी केटली छे 15 छे अहींया। चलो माटे 15 बराबर 3m 15 दू केटला थशे 30। ओके हवे आपणे शुं करशुं -30 ने आ बाजू लई आवीए तो चलो लई आवीए आपणे माटे 15 + 30 बराबर केटला हशे 3m। ओके चलो 15 + 30 केटला थशे 45 तो 45 बराबर 3m। हवे 3 क्या हशे अने छेदमां तो m बराबर थशे 45 भाग्या 3 तो 45 भाग्या 3 तो छेद 16 से 15 तेरी 45 तो 15 जवाब आवशे। m बराबर केटला आवशे 15 बराबर। तो आपने कयो ऑप्शन छे अहींया तो ऑप्शन नंबर सी बराबर। तो m ની કિંમત કેટલી મળી ગઈ આપણને 15 મળી ગઈ। तो अहींया आपणा जे बहुविकल्पी प्रश्नों छे पूरा थाय छे। हवे आपणे जोशुं खाली जग्याओ। तो चालो जोईए आपणे। चालो तो विद्यार्थी मित्रों हवे आपणे जोईए क्वेश्चन नंबर 7 शुं छे। आपणे खाली जग्या पर आवी गया छे। केटला प्रश्नों छे प्रश्न 7 થી 12 प्रश्नों जे खाली जग्याना छे तेमां पेलुं छे लख्युं छे 3 + √16 ए खाली जग्या संख्या छे समय असमय के ऋण पूर्णांक। चलो आमां ऋण पूर्णांक तो क्या आपने देखातुं छे नहीं तो बच्या कोण समय अने असमय। तो घणा विद्यार्थीओ उतावळमां छे ने वर्गमूळ जोईने असमय ज कर नाखे पण થોભો अहींया शुं लख्युं 3 + √16 तो आपणे 3 + √16 लीए तो शुं 16 નું વર્ગમૂળ ના નીકળે ને तो शुं 3 + √16 નું शुं आवशे 4 तो 3 ને 4 કેટલા થશે 7 तो अहींया जे 7 मळ्युं ए केवी संख्या छे समय संख्या छे। तो आपणो जे पेलो ऑप्शन छे समय ए साचो छे। त्यार पछी आपणे जोईए क्वेश्चन नंबर 8 शुं कीधुं छे एमां द्विघात बहुपदी ax² + bx + c = 0 ज्यां a does not equal to 0 ना शून्य अल्फा અને बीटा होय तो अल्फा * बीटा खाली जग्या छे। हवे अल्फा * बीटा एटले शुं थाय शून्यनो गुणाकार। हवे शून्यनो गुणाकार माटे शुं छे सूत्र आपणे खबर छे शून्यनो गुणाकार अल्फा * बीटा
બરાબર શું આવે c ના છેદમાં a આ તો સૂત્ર છે ડાયરેક્ટ એ તો આપણને આવડવું જ જોઈએ તો શું આવશે c ના છેદમાં a ત્યાર પછી જો ક્વેશ્ચન નંબર શું લખ્યું છે સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે 1/4 1/6 4/6 ચાલો જો કયો વિકલ્પ અહીંયા સાચો આવશે તો આપણને ખબર હોવું જોઈએ કે સમતોલ પાસા પર ટોટલ કુલ આપણને 6 પરિણામ મળે બરાબર તો એમાં 4 આવવાની સંભાવના 4 કેટલી વખત આવશે તો 4 તો એક જ વાર આવશે તો p ઓફ a = 4 એક જ વાર આવશે તો 1/6 શું આવે 6 કુલ પરિણામ 6 છે એમાંથી 4 એક જ વાર આવશે જો તમે એક વાર ઉછાળો તો અહીંયા કેટલી વાર ઉછાળો એવું નથી લખ્યું તો આપણે એક જ વાર સમજવાનું છે તો શું આવશે 1/6 તો કયો છે અહીંયા તો અહીંયા 1/6 જે આપણો આન્સર છે ત્યાર પછી આપણે જોશું ક્વેશ્ચન નંબર 10 તો 10મા ક્વેશ્ચનમાં આપણે શું લખ્યું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા છે વધે ઘટે કે ઋણ તમારી સ્ક્રીન પર જુઓ તમને શું દેખાય છે તમને જે કોષ્ટક દેખાય છે એમાં જો શું બતાવેલું છે તમને sin થીટા જે છે તો sin 0 નું આપણે મૂલ્ય કેટલું આવે છે તો sin 0 મૂલ્ય 0 છે અને sin 90 નું મૂલ્ય કેટલું છે તો sin 90 નું મૂલ્ય કેટલું છે 1 એનો મતલબ જ્યારે 0 થી 1 તરફ જાઓ છો તો શું થાય છે અહીંયા એનું મૂલ્ય વધે છે બરાબર એટલે ઓબ્વિયસલી આપણો જે જવાબ આવશે શું આવશે વધે છે બરાબર આપણો સાચો આન્સર વધે છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 11 વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે 1 2 કે 0 ના ખબર પડતી હોય તો એક વર્તુળ દોરી લઈએ આપણે આને શું લખ્યું છે સ્પર્શક બનાવીએ ચાલો સ્પર્શક બનાવું છું ઓકે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો વર્તુળનો સ્પર્શક હંમેશા વર્તુળને કેટલા બિંદુમાં એક બિંદુમાં સ્પર્શે છે તો આપણો સાચો આન્સર છે a ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 12 માં લખ્યું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો શું જણાવો અહીંયા બહુલકીય વર્ગ તો એમાં વર્ગ તમને આપ્યું છે 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 આપણને ખબર હોવી જોઈએ કે બહુલકીય વર્ગ મેળવવા માટે આપણે શું જોવું પડે મહત્તમ આવૃત્તિ કઈ છે આમાં મહત્તમ આવૃત્તિ ઓકે તો મહત્તમ આવૃત્તિ છે 16 તો આપણો આન્સર કયો આવશે 30 થી 40 જે મહત્તમ આવૃત્તિ હોય એ જ આપણો બહુલકીય વર્ગ હોય તો છે અહીંયા 30 થી 40 ઓકે તો અહીંયા આપણા જે ખાલી જગ્યાવાળા પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે અહીંયા નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પ્રશ્ન 13 થી લઈને 16 સુધીના અહીંયા આપેલા છે આપણને તો પહેલો 13મો ક્વેશ્ચન જે છે લખ્યું છે ગુસા 5 15 બરાબર 10 થાય એટલે કે 5 અને 15 નો ગુસા 10 થાય જો તમને ખ્યાલ હોય તો ગુસા એટલે કે તમને જે બે સંખ્યા આપેલી છે તો એમાં ગુરુત્તમ સામાન્ય અવયવો બરાબર તો 5 અને 15 આપણે ભાગ પાડી દઈએ ચાલો તો 5 5 એકા 5 અને 15 નું શું છે અહીંયા 3 પંચા 15 બંનેમાં સામાન્ય શું છે અહીંયા તો 5 છે બીજું કોઈ અહીંયા સામાન્ય છે નહીં તો આનો ગુસા કેટલો આવે 5 આવે 10 આવે નહીં તો આ વિધાન શું છે ખોટું છે બરાબર ત્યાર પછી નીચેની આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 3 છે જો અહીંયા શું લખ્યું છે શૂન્યોની સંખ્યા 3 છે તો જરા જોવો તો અહીંયા કેટલા છે 1 2 અને 3 એટલે શું જોવાનું છે આપણે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો 3 બિંદુમાં છેદે છે એટલે અહીંયા શૂન્યની સંખ્યા 3 છે સાચી વાત છે તો અહીંયા આન્સર રાઈટ આવશે ત્યાર પછી અહીંયા લખ્યું છે ક્વેશ્ચન નંબર 15 માં દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે યાદ કરો થોડી વાર પહેલા જ આપણે આ બતાવ્યું હતું કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 જેમાં અનન્ય ઉકેલ મળે કેટલા અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે યાદ રાખજો ઉકેલ મળે તો સુસંગત છે આ જ પછી અનંત ઉકેલ હોય તો પણ સુસંગત છે બરાબર તો અહીંયા આપણો આન્સર સાચો છે ત્યાર પછી લખ્યું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય લગભગ આ પ્રશ્ન મારા ખ્યાલ મુજબ બધાને આવડતો હશે કે પ્રાથમિક ઘટનાની વાત કરે ત્યારે સંભાવનાનો સરવાળો કેટલો આવે 1 આવે પણ એ શું આપ્યું છે 0 એટલે આન્સર કેવો છે રોંગ છે બરાબર તો આ હતા આપણા ખરા ખોટા ત્યારબાદ આપણે જોઈએ એક વાક્યના પ્રશ્નો તો
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન 17 થી 20 સુધી છે. તો અહીંયા લખ્યું છે આપણને 17મો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણને સમાંતર શ્રેણી, પૃષ્ઠફળ, ઘનફળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તથા આંકડાશાસ્ત્ર આટલા ચેપ્ટરમાંથી આપણને સૂત્રો પૂછી શકે છે. એટલે સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા nમું પદ શોધવાનું સૂત્ર પૂછ્યું છે, તો ખૂબ જ સહેલો ક્વેશ્ચન છે. આ શું આવશે? અહીંયા n = a + n - 1 × d. આ આપણો આન્સર આવશે. ત્યાર પછી અહીંયા આપણને 18મો ક્વેશ્ચન શું લખ્યું છે કે વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે. એટલે આપણને એક વર્તુળ અહીંયા દોરી દઈએ, તો વર્તુળ દોરીએ પછી શું કીધું છે? આપેલ વ્યાસ, એટલે કોઈ વ્યાસ માન લો અહીંયા આપેલું છે આપણને, એને સમાંતર કેટલા સ્પર્શક દોરી શકાય? તો ઇઝી છે એકદમ. એને સમાંતર એક ઉપર દોરી શકાશે અહીંયા અને એક નીચે, એટલે ટોટલ કુલ આપણે 2 સ્પર્શકો દોરી શકીશું. બરાબર, આપણને 2 સ્પર્શકો મળે. ત્યાર પછી ક્વેશ્ચન છે 19મો, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? એકદમ સહેલો ક્વેશ્ચન. બરાબર, પૂર્વમાં ઉગવાની સંભાવના કેટલી આવશે? એની 1 આવશે. આ લગભગ આ ક્વેશ્ચન બધા જ વિદ્યાર્થીને આવડે જો પૂછાઈ જાય તો. ચાલો હવે 20મો ક્વેશ્ચન છે, વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. આપણને ખબર છે કે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ, બરાબર, તે શું છે? આપણી વર્ગ લંબાઈ છે, જેનું સૂત્ર છે. તો 75 માંથી 65 જાય તો કેટલા વધશે? 10. તો આપણી વર્ગ લંબાઈ આવશે 10. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે આ સેક્શન એ ના છેલ્લા પ્રશ્નો પર આવી ગયા છીએ. તો શું છે? અહીંયા નીચે આપેલા યોગ્ય જોડકા જોડો, જેમાં પ્રશ્ન 21 થી 24 સુધી જોડકા પૂછાશે. બરાબર, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો, તમને 21મો ક્વેશ્ચન આપ્યું છે, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. એટલે જ મેં તમને કીધું કે સૂત્રો યાદ હોવા જોઈએ. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શું આવશે અહીંયા? તો 3πr². બરાબર, અર્ધગોલકની વક્ર સપાટી પ્લસ નીચેનું તળિયું આવશે, એટલે કેટલા આવશે? 3πr². ત્યાર પછી લખ્યું છે 22મો ક્વેશ્ચન, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન સમજવા જેવું છે. આ 10 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયાનો સિક્કો પણ આપેલો હોઈ શકે છે. હવે સિક્કો કેવું હોય? તો ઘણા વિદ્યાર્થી શું સમજતા હોય કે તે વર્તુળાકારનો હશે. રાઈટ છે, પણ જો આપણે 10 રૂપિયાના સિક્કાની વાત કરીએ તો એ નળાકાર જેવું હોય. તો નળાકારનું ઘનફળનું સૂત્ર અહીંયા આવશે, તો શું આવશે? πr²h. બરાબર. ત્યાર પછી 23મો ક્વેશ્ચન, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો શું આવ્યા? આપણને ખબર હોય છે πr²θ/360. ત્યાર પછી અર્ધ વર્તુળનો પરિઘ શું આવે? πr. આ બધા જ સૂત્રો જો આપણને આવડતા હશે તો આપણને જોડકામાં વાંધો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 થી 24 પ્રશ્નો જે શોર્ટ ક્વેશ્ચન છે, જે પૂછાવાના છે, એ આપણે જોઈ લીધા છે. વિભાગ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ. આપણે શું કરશું? સૌથી પહેલાં દરેકના જેટલા પણ પ્રશ્નપત્ર છે દરેકના આપણે વિભાગ એ જોઈશું, ત્યાર પછી વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી જોઈશું. તો ત્યાં સુધી જોડાયેલા રહો અમારા ગુપ્તા સર એજ્યુકેશન ચેનલ સાથે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં.